માં ભગવતીની આપણે સુખ દુઃખની વાતો કરી તો મારા વાલા જે આમ બધા સેટા સેટા બધા બેઠા છો બધાને વિનંતી કે થોડીક વાર અહીંયા આગળ આવી આવો અહીંયા થોડાક પાયે બેહો એટલે મજા આવે સાહેબ કારણ કે હુવા અહીંયા બેઠા છે અને થોડીક વાર બધા ધ્યાનથી અને સુરતાથી ભાઈ થોડીક વાત દાદાની માતાજીની આપણે કરવી છે અને થોડીક વાર બધા સુરતા રાખીને સાંભળો તો મજા આવે સાહેબ. હા સાયરની ઉગાજી મારા દાદા ઉગાજી કુંજડી સડી કાળે વાદળ એના બસડાને મેલા બેટમાં કુંજડી સડી કાળે વાદળ એના બસડાને મેલા બેટમાં સોસો એને કુંજડી બોલાપનો ઉજળી સડી કાળે વાદળે એના બસડાને મેલી બેટમાં જે 100 મહિને કુંજળી વળાપનો કરે એ માજે 10 વર્ષ પછી કુંજળી કોણે વળાપનો કર્યો છે મિત્રો રાજકોટિયા કોણ વડા દાદા ભાયા વિસા દાદા દાદા ઉગા દાદા દાદા ઉગા દાદા નો ઇતિહાસ એની વાત કરવી છે કેવું તમે માલિકા કીધું છે વાલા કોઈ માણસને દુઃખ સિવા કોઈને ધર્મ મળતું નથી દુઃખ સિવા કોઈને દેવી મળતી નથી સાહેબ આ જગતમાં આ દુનિયામાં જો દુઃખ નો હોતો ને સુખની કોઈ કદર ન થાતો અલા હરેક માણસને થોડું દુઃખ તો બધાયને પડ્યું હોય કારણ કે જગતમાં સુખિયા થોડા દુઃખિયા એવો ઇતિહાસ અમારા રાજકોટિયા કોરનો સૌરાષ્ટ્રની અંદર ગુજરાતની અંદર ગુજરાતમાં એમ કહેવાય ભાણવણ જેવું ગામ જ્યાં ભાણવણ ડુંગરી કહેવાય ગામ ભાણવણ ઉગા દાદા ત્યાં થઈ જાય
જાતે પૂત માં કોણની દેવી જોવો તો હવે તો માં ખોડિયા આ ઉગા દાદાનું ધર્મ કેવું કીધી છે ને વાલા કે જગતમાં ઇતિહાસ રસો હોય ને અને દુઃખ પડે વેળા પડે વિપત પડે ત્યારે ઇતિહાસ થાય છે અને જગતમાં દેવી કહીએ મળે ધર્મ કહીએ મળે જ્યારે દુઃખ આવે ત્યારે વહમી રહે સાયર કાંઠે બેઠા રોડા લાગે ભાણવાડ ગામના રજપૂત ઉગા દાદા બાયુ છોકરા સયા છોકરા બધું દેવીનો કડિયો દેવીનો ભારત માં હકત માં ખોડિયાર બન્યું એવું ભર ચોમાહાનો ટાણો અને ભર ચોમાહાના ટાણા એમ કહેવાય બારે એક ખાંગા થઈને વીજળીઓ કડાકા નાખે 15 વરસાદ રહે છે આખી પૃથ્વીની માલપા જળ બંબાકાર થઈ ગયો બહાર નીકળાય નહીં ઘરની બહાર જવાય નહીં જળ બંબાકાર જ્યાં જોવો ત્યાં પાણી 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 ધરતી જેવો ભાગ નહીં આવો ના રસ ખાવા મળે નહીં ખોરી જાય દુકાળ પીડ્યો દુકાળ અનેક હોય સાહેબ ઘણા પ્રકારના દુકાળ પાણીના દુકાળ હોય જ્યાં પાણી ન મળે ખાવાનો દુકાળ હોય અનાજ ન મળે આ તો ભીનિયો દુકાળ જળ બંબાકાર થવા માંડ્યું બધા લાયા કે ભાઈ ભાણવડ ગામની માલપા મકાન ડૂબવા મળ્યા પોતાના ઝૂંપડા તણાઈ ગયા કોઈના માલ ઢોર તણાઈ ગયા કોઈની ઘર વખરી તણાઈ ગઈ મેં માથે મેઘલી રાત મળી ગઈ ધારી રાતની અંદર બરાબર ધારી રાત અંધારી રાતની માલપા ઉગા દાદા પોતાના સયા છોકરા ઘરમાં હતા દેવીનો કંડિયો ટીગાઈ છે અને પાણીની વેળ આવી પાણીની વેળ આવી ખબર ન રહી અને વેળ માલપા એમ કહેવાય તણાતા વેળની માલપા તણાતા માત્ર એમ કહેવાય સયા છોકરા તો ક્યાંય હાથમાં ન આવ્યા એક દેવીનો કંડિયો દેવીના કંડિયાને બધ ભરી દીધી અને પાણીની વેળની માલપા નદીની માલપા તણાતા ઉગા દાદા દેવીના ઝાડ ઝરતા જાય છે કે મારી દેવી મારી હકત ખોડિયા આવું દુઃખ તો મેં ક્યારે જોયું નથી
દુઃખ મારી નાથ જેની માથે પડ્યા હોય એને ખબર સુખિયાને નો ખબર હોય તણાતા તણાતા શીણવા ગામ ભાણવડથી માંડી શીણવા એમ કહેવાય શીણવાની નદી નીકળે ભાણવડથી નદી હાલી અને શીણવા નીકળે શીણવા નદી ગામની માલપાથી નદી નીકળી ઉગા દાદા એમ કહેવાય દેવીનો ભારત લઈ તણાતા તણાતા એમ કહેવાય શીણવાના પાદરની માલપા નદીની માલપા હાથ પાડે કોક મને બસાવી લ્યો કોક મને બસાવી લ્યો એવું બન્યું સાહેબ ઈ સમયની માલપા આપણો દૈવિક સમાજ ધોળકિયા હવે તો ક્યાં ક્યાં તમને જોવા મળે ઈ સમયમાં આપણા ધોળકિયા હાથના રાગવી ઘણા હતા લગભગ સાહેબ આપણો વડલામાં છે ને ધોળકિયા હાથની દીકરીનું છે અને કુળની માલપા ધોળકિયા હાથની દીકરી આવી ને એનો વંશવેલો થયો ત્યાર પછી આ વાડી રસા ઈ મારી નાય ધોળકિયા હાથ ના બે ત્રણ જણા ઈની દુકાળ પડ્યો તો ખાવા પીવા ઘરના માલપા ઈશેની શિકારે કરી ગયા હતા પેલાના વડવા હતા ને શિકાર કરતા મારી નાય અને શિકારે ગયેલા તાઈને જોયું છેતે જોયું તો નદીની માલપા એમ કહેવાય એક માણસ તણાતો જાય છે સાચી બસકો સોચ્યો છે ફાડ પડખે જઈ અને કાંઠેથી એમ કહેવાય એને બાવડું ચાલી ગયું મારી નાચના દીકરા ઉગા દાદાને બસાવી કાંઠે લાવ્યા કાંઠે લાવીને પછી તો એને ઘરે લઈ ગયા ઘરે લઈ જઈ પાટમાં આવ્યા એટલે વાત કરી કે ભાઈ કોણ છો તમે ક્યાંના છો તો અમારા ઉગા દાદા આંખમાંથી સોદાના આહુડા આંખમાંથી દડ 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 આહુડા પડતા અને વાત કરે કે ભાઈ હું રેવાસી ભાણવડનો સૌ રેવાસી ભાણવડનો સૌ અને મારી હારે મારા સયા છોકરા બધું હતું પાણીમાં તણાઈ પણ જગત માલપા દેવી સિવાય હવે મારું કોઈ નથી હો મારી રમણીયા માણસ સી મુડી હવે તારી સિવાય જગતમાં કોઈ નથી તારી સિવાય મારા દાદા ઉગા વાત કરે કે ભાઈ તમે કોણ છો બાપા અમે ધોળકિયા હાથના વાગરી તમે દુખિયા એમ અમે દુખિયા દુખ્યો દુખ્યાની વાત જાણે ભરતભાઈ સુખ્યો સુખ્યાની વાત જાણે કોઈ પાટાનો બાતારો પીડા નો જાણે આમાં બેઠા ને સુખ્યા નથી મારી નાય કોકની માથે દુઃખ પડ્યું હોય કોઈ બીજાનું દુઃખ સમજે બાકી સુખ્યો હોય કોઈ કોઈ દુઃખની વાત ન થાય વાલા આ વસ્તી બેઠી ને મારી નાયતાની માથે જેમ તેમ દુઃખ રૂપી પીડી
મરવાથી પૈસા છે સાહેબ આ જગ્યાની માલપા એમ કહેવાય મરદા જેવા મરદા હોતો થઈ ગયા છે બીમારીમાં પણ તેથી સગન થઈ જાય મારા બાપ ઉગાડી દીવી મારા બાપ ભાજા વિસાડી દીવી મારા બાપ જીવાની દીવી તું ક્યાં વહી ગઈ મારા દાદા ઉગાડી તારા ખજીને ક્યાં પડી ખોડ મરી દીવી હગદડી મરી નબુડી ઉગાના ધર્મની બરબાદ જીવાના યવારી બાપ જીવાનો ઉજળો વ્યવહાર બનવાનો લાગ્યો એકદમ શરીરને ઢાંકીનો વ્યવહાર કરી એક શરીરને ઢાંકીનો વ્યવહાર એક પેજ બનાવ્યું છે અને 100 મહિનાનો માળો બનાવ્યો છે તીડિયા જગ્યામાં મારા બાપ ઉગાની જીવ મારા બાપ જીવાની જીવી બોલી પડે છે જીરા એક દી તઈ વસ્તીને જો કપોતે મરવા દો અને આવડી જગ્યામાં જો આવડી વસ્તીને નબળો ની હાપો નાખવા દઉં ને તો તમને ઉગાની જીવીને મને ખોડ લાગી જાય દાદા ઉગા 5-15 દિન ત્યાં રહ્યા અને ઓલા ધોળકિયા હાથના જે વાગી હતા ને શું કીધું મારા દાદા ઉગા ને દાદા હવે તમારે ક્યાંય જવું નથી હવે તમે અમારી ભેગા રહ્યો માયા ધન દોલત તો ઘણું છે હાથે ખોટે નહીં એટલું છે પણ અમારે કોઈ વાપરવા વાળું છે નહીં પણ એક દી મોરબાની જગ્યામાં કદાચ તમારી વસ્તી મારા થઈને આવો અને જો ખજીને ખોટ પડવા દઉં ને તો તમે ઉગાની જીવીને ખોટ પડી તમે જીવાની જીવીને હો
નબળ વસ્તી છે મળે તારી પાસે માયા ધન દોલત તો નથી માંગતી પણ આની માથે કોઈ જગતની માલપા કોઈ થપાટનો ઘા કરી જાય ને એની દેવી હકદલી મારા બાપ ઉગાની દેવી મારા બાપ ભાઈ વિશાળી દેવી કદાચ મેડિયું હોય જો મેડિયું ઠેકાણે મહાન નો બનાવી દઉં ને એ તો મારા દાદા ઉગાની દેવીને કોઈ લાગી જાય ઓ માયા ધન દોલત નો કોઈ પાર નથી દાદા ઉગા દાદાએ કીધું કે મારી પાસે માયા ધન દોલત તો બહુ છે બધું પાણીની માલમાં તણાઈ ગઈ છે પણ કોઈ ઓલા ધોળકિયા આખા જે વાઘરી હતા ને કે હાલો ને દાદા સાઈ આવ્યા ભાણવડો ભાણવડ આવી જ્યાં જોયું ને પેલાનો સમયની માલપા રાણી સિક્કા આવતા સાહેબ રાણી સિક્કાના એમ કે બાસકા ભરેલા કોથળા ભરેલા રાણી સિક્કા લઈ આવી મારા માયા મર જોતી નથી મર ધન જોતું નથી મેરી દેવી બાણવાથી એમ કેવે ઓલા ધોળકિયા હાથના દેવી પૂજક હતા ને રાણી સિક્કા લઈ આલ્યો ઉગા દાદા આ તમારી માયા આ તમારી માયા અમારા ઉગા દાદાએ કોશલ આહુડા પાડી દીધું છેડવા ગામની માલપા કદી આહુડા પાડ્યા છે મારી નાયક જે દુખ્યો આહુડું પાડે ને એના આહુડા લુસે એવું જગતમાં કોઈ ન હોય આ મોરપાની જગ્યામાં એક દિન સમય વસ્તી આહુડા પાડતી હતી ને તેના આહુડા લુસે એવું જગતમાં કોઈ ન હોય તો દયા આવી હતી મારા બાપ ઉગાની દેવી મારા બાપ શિવાની દેવીની દયા આવી તમારી શિવાની વસ્તી ઓશિયાળ આહુડા પાડોમાં અને તે હગત ખોડિયા મારી વસ્તીનો આહુડું પડે જો હથેળીમાં નો ઝીલી લઉં ને તેથી મને હગત ખોડિયાને ખોડ વાગી જાય એમ વાત હો જગતમાં દેવી મારા દાદા ઉગા મિત્રો સમય જાય નહીં દિવસ જાય નહીં અહીં મને ઉગા દાદાને માં કંકુ આવી મારી 70 વર્ષે મારા દાદા ઉગા દાદા કંકુ આવી 70 વર્ષે અઠવાડો પ્રવાસ કર્યો મળી હવે ક્યાં જાઉં પણ રાતની રાયડું કેવી કોને મળી એ સુફિયો હોય ને એનો ભાવ ધણી હોય તો દુખિયાનું મારી જગતમાં કોઈ દુખિયાનું કોઈ આવડી આપણી વસ્તી હોશિયારું આવડું પડે અને મને હગત ખોડિયાને આ જગ્યામાં હાથ કરે
અને બેટા મારો ખાવાનો જમવાનો ટાઈમ હોય પણ વસ્તી આહુડા પાડે અને જો થાન કે બેઠી નો થાવ ને તો તમને હકત ઘોડિયાને કોઈ મને નાજ હો તારી બોલી નો ગરાગો તારી બોલી નો ગરાગો તારો ખામસી બને લમણે તારો ખામસી થશે તારી બોલી નો ગરાગો બનશે તે કીધું નહીં મળે તે કીધું નહીં કરી દીધું એક કીધું તું મારી તારી હાલે મારી તારી હાલે જગતમાં માણાને નો હાલે મારી તું કે નહીં હાસુ પણ આ વસ્તુ કેતી હતી મારી ને અમે ભૂલી ગયા અમે ભૂલી ગયા અમે ભૂલી ગયા અમે ભૂલી ખમામાં ખોટું લાવા જેવી ખમામાં ખોટું મારી કોઈ હોશિયાળા બની જાય ને તેદી મારા દાદા ઉગા ઘોડે 70 વર્ષની ઉંમર થઈ ગઈ જાતી જી મારી નાય હવા શેર માટે નહીં ભીડી વળના વાળ આવી ગયા મળે માયા ધામ દોલત તો તે ઘણું દીધું પણ મારી હવા શેર માટે નો દીધી બાપ જગતમાં મેણામાં મેણો હોય ને તો હવા શેર માટે નો બધા મેણા સહન થાય ભરતભાઈ પણ એક જગતની માલપા વાંજ્યા મેણા સહન નો થાય મને હવા શેર માટી મને દીધી એ મને ઉગાને મારી હવા શેર માટી મને નો દીધી મારી હગત ઘડિયાળ આવા સમયની માઇલ પર કદાચ કોઈ દુખિયા આવે અને મારી ભૂખા વાવ ત્રીસો ને મોરબાની જગ્યાની માઇલ પર હજી મારી વસ્તીનો કોણકો મેં ખાધો નથી પણ મોરબાની જગ્યાની માઇલ પર કદાચ મારી વસ્તી ઓરતો કરે તો એનો ઓરતો ભાગી ભૂકો નો કરી દઉં ને અને મનની નો કરી દઉં
બલિદાન દીધા છે જેને ભોગ દીધા છે તે અમારા ઉગા દાદા એમ થઈ ગયું મળે મારી જિંદગીની માલપા મારી હવે ધૂળ પડે રીતે રીતે વરાની ઉંમરની માલપા મારી મને વાંચે અમે લોકો હવાશેર માટી ન દીધી હવાશેર માટી હાટો થઈ વસ્તી હાટો થઈ એમ કહેવાય મારી હવે મારે બલિદાન થઈ દેવું છે ઓલા સુડપોજો રાજા કોણે મારી મારે બલિદાન થઈ દેવું છે તઈ તને ગત વર્ષે ને પણ દેવી હમણાં નથી મળતી વાલા દેવી હાટો થઈ બલિદાન દેવા પડે હોતો ધર્મ હાટો થઈ તો સાહેબ દેહના બલિદાન દેવા પડે સુડપોજો રાજા કોણે તઈ મારા દાદા ઉગા દાદા એમ કહેવાય ભાણવાની જગ્યામાં પાસા જાય છે તમારી હવાશેર માટી નથી દીકરો નથી કાઈ સાથી જીજી હવે મારી હવે તો મારી શેલી પછેડી સૌ ઉગો તો કાઈ યોજાય છે તમારી હકત ફરિયાદ કંડૈયાનો કોણ ધણી બને કંડૈયાનો કોણ ધણી બને મારી દેવી કંડૈયા કોણ ધણી બને તને દીવો કરે જેવો તને દીવી ગયો નથી તને દીવો કરે જેવો દીવી ગયો નથી મારી તને દીવો કરે એવો કોઈ દીવી ગયો નથી કા મારી વાતની રેડું નો હાંભળી મારો પોકાર નો હાંભળ્યો મારો ઉડાનો ભાણવડની વાયમાં ઉતરો ભાણવડ વાય હતી વાયની માનમાં પેલું પગથિયું મારો બાપ ઉભો ઉતરું પેલું પગથિયું ઉતરો દેવી કેતો બીજું પગથિયું બીજા પગથિયે પગ ઉગ્યો ને વાયમાં ભાણવાની માઇલ પતા તો એમ કહેવાય વાયની માઇલમાં બીજું પગથિયું ઉતરો તો ભૂતડા એમ કહેવાય માથે ખાવ ખાવ કરે ઓ ભૂતડા આવીને ભારે ગયા મારા બાપ ઉગા માથે ભૂતડા આવીને ભારે ગયા મળે મને પોતે મારવા લાગી ભરકી જાય છે મન ઉગા મન ભૂતડા મન ભરકી જાય છે વલ્લી નોઈ મની મરી દેવી હગદડી કોણ આવી નહીં હે બરે મારા ઉગાથી ક્યાં એવો અપરાધ થઈ ગયો મારી તું નો આવી પણ અટાણે કોઈ જગતમાં દેવી નથી સાંભળતી તા તો વાયની માઇલ પર ભાણવાની વાયની માઇલ પર મારી ભાટલાની ગેલડી સાંભળી ગઈ મારી નાય તો અરે ઉગા એટલે ભાટલાની ગેલડી અને વાયમાં જો હવા હો ભૂતલાને પાટું મારી જો પાતાળમાં નો નાખી દઉં ને તો મને એ બે ભાટલાની ગેલડીને ખોટ લાગી દે પણ ઉગાની દેવીને હો આમડે ભૂતડા કેલે મારી દીવી
બાવડું રે ઢૂંઢતી પારકા પાદરમાં કદાચ વસ્તી હોય છે આ વસ્તીને ભૂતડા ઘેરે તેથી મને ઉગાની દેવી મને ગેરડીને હાથ કરો અને મારી વસ્તીના શહેર રૂવાડામાં રૂવાડો ખાડું થવા દો ને તેથી મને શિવાની દેવીને ખોટ પડી જાય મને ના જો આમણે બોલ બોલ આપણે પછી મારી ભાટલાની ગેરડી પૂછીશ તો ઉગા સુલેવા મરવા જતો આ રસ્તો તારે સુલેવા લેવા પડ્યો તારે મરવાનો વારો સુલેવા આવ્યો ઉગા મને કહેતો ખરા ગેરડીને મને તને હું કહું માથે ભેડીવાના વાળ આવી ગયા છે મને જેવી હકત ખોડિયાને કઈ કઈ થાય તો મને હવાશે માટી દીધી નહીં ને એટલે મારે ઉડાને મારે બલિદાન દઈ દેવું મારે મરી જવું હા મારી નાચ મરવાનો વારો કહીએ હવે જેથી જગતમાં ભાઈઓ લૂટી જાય જીવાય ભાઈ મારી નાચ આવા સાંભળજો સર ઉતાર્યા જેવી છે જીવનમાં ઉતાર્યા જેવી છે ભાઈઓ લૂટી જાય બલિદાન હકુ લૂટી જાય આખું જગત જેથી લૂટી જાય સતાય જીવાય જાય આ બડી દેવી લૂટી જાય તેની જીવાય મને તને કહેતા કહેતા મારી હકત ખોડિયાને કહેતા કહેતા મારી હામું જોયું તારી મારી ભાટલાની ગેરડી બોલી ઉગા તારી કેવી હકત ખોડિયારે તને દીકરો નો દીધો ને હવાશે માટી નો દીધી ને કાય વાંધો ને તને ભૂલગામાંથી બસાવ્યો પણ આજથી 9 મહિનાનો સમય થાય 9 મહિનાનો તાણો ટાઈમ જો કદાચ તને દૂધના ફીણ જેવો દીકરો દઉં ને તો મને ગેરડે ને તારી દેવી પેલા મને જમાડીએ હો દેવી પેલા મને જમાડીએ હો તમે કીધું છે ને ભાઈ દેવી કે ને ધર્મ કરી દે ઘણી જગ્યાએ જોયું છે દેવી કે ને ધર્મ કેવી કરી દે પણ માણાનો વારો આવે ને આપણાથી નથી ખાતી ભાઈ હા આપણાથી દેવીની ખાતી નથી મનના આપણાથી દેવીની એ એની પૂરી પરિપૂર્ણ કોઈ એની પાળવી હોય ને સાહેબ સાંભળી લેજો જેમ ભાઈ ખામસી બન્યા છે દેવી વાતમાં આણે એની બોલીનો કરાતું બન્યો છે ભાઈનું નામ શું જીતુભાઈ અમારે જીતુભાઈ ધરમ હાટો દેવી હાટો તો મારા બાપ જો દેવીનું રહેવું હોય દેવીનું થવું હોય ને સૈયા છોકરા જાતા થાય દીકરા જાતા થાય ભાઈઓ જાતા થાય બાપ જાતો થાય દેવીનું રહેવાય મારી નાય
મૈઠાનું નો રેવાય હો તારી આંખો થઈ મનમાં ઉગાડી દીધી હું જીત્યો કદાચ તારી બોલી પાળતા પાળતા આ દાદા વરની સડું લાગી ગઈ છે મને અમારી વસ્તીને તે હજીવન કરીને સજામાં લાવી છે આટલું દુઃખ પડી ગયું મને સતાય અમારી આંખો સતાય તને ઓળખ્યા નહીં મળે તે આ મોરબાના મારા બાપ દાઈમાં આંખો જોડી ઓળખો ઓળખો મને જિલ્લાની વસ્તી તમારી દેવી તમને કહે છે તો તમને હજી તમને માર્ગ નથી ભૂલતો પણ હાલો હાલો એક મોરબાનો રખો તમને લઈ જાઓ તમારી દેવીના માર્ગ નથી હું સોખા કરી દઉં હાલો અને મારા બાપ ઉગાની દેવીને એકથી ઝુકતે જમાડો અને એકથી ઝુકતે જમતી હોય તમારી દેવી જો મોરબાનો રખો નો જમાડવા આવું ને તો જગ્યાની માલમાં પણ મોરબાનો રખાને ખોવાય તો નાખો સમય જો મારી માં ઘેર દીકરો દીધો આ ધર્મ કરી દે મારી ને પણ મારી જે હજીવન કર્યા ને તૈયાર કરે તે આપે દર્શન દેવા ઉભી છે તારી વટસી વાત જોવે છે હમણાં ટાણું આવશે હમણાં ટાણું આવશે હમણાં આવશે પણ સતાય તારી વાત જોઈ જોઈ અમારી આંખો ફૂટી તારા દર્શન હાથું થઈ આયુ અમારા નેત્ર ફૂટી જાવતી દેવી બોલી છે દેવીએ કહી દીધું કે 9 મહિના થાય એટલે ઉગા તારી ઘરે દીકરો તો આટલું કહેતા જેમ આપણા ગૌડીએ જેમ ભક્તિ કરી છે એમ આપણા દેવી સમાજમાં આપણી માવું સાહેબ એને પણ પૂર્ણ પાડ્યો છે ઉગા દાદાના ઘેરથી મારી માં કાપવું આવ્યા 9 મહિના લગી સાહેબ અખંડ દીવડો જગ્યો દેવીની બોલીમાં પછી તો ધોળા વસ્ત્રો ધારણ કરી લીધા ઉગા દાદા લઈ ગયા પછી ધોળા વસ્ત્રો ધારણ કરી અને 9 મહિના લગી અખંડ દીવડો જગ્યો એટલે કહેવાય છે મારી માં કંકુના અખંડ દીવડાઈ મારી માં કંકુના અખંડ દીવડાઈ
થોડે 9મા મહિને દીકરો અને એ દીકરા રાકા દાદા ત્યાર પછી મારી માં કંકુ એમ કહેવાય હાલતા 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 પેટના પામડા કરવા હાટો તે દીકરાને લઈ રાજકોટની જગ્યામાં રાકા દાદાના થયા દીકરા બે ભાયા દાદાના વિસાદા રાકા દાદાના દીકરા ભાયા દાદાના વિસાદા બે દીકરા થયા પોતાના મામા મોહાળની પેઢી મરીના રાજકોટની અંદર પોતાના મામા મોહાળની પેઢી અને મામા મોહાળની પેઢીની માલપા જે કુંડળીના બસલા જે ઉછેરી મોટા થાય એ ભાયા દાદા વિસાદા કુંડળીના બસલા પણ ઉછેરી મોટા થાય છે પણ જે વાત કરે ને કે ધર્મ કે નહીં કરી સતીનો શબ્દ ગુરુનો બોલ કે તીર બાણ માટે શું કોઈ પાસો ન આવે ધર્મ કે કરી દે ભાઈ પણ માણાથી નથી થતું ઉગત દાદાને બસાવ્યા હતા એક માં ગેરડી પણ એની બોલી કોણ પાળે છે બબે પેઢી વહી ગઈ મારી માં ગેરડીની બોલી કોઈ પાળે નહીં હોય ભૂલી ગયા ગેલડી બોલી કોઈ મારી માં ગેલડી બોલી અધૂરી જગતમાં કોઈએ મારી ગેલડી પરિપૂર્ણ પાળી નહીં કોઈએ મારી ગેલડી બોલી પાળી નહીં મારા ઉગાને ગદી વસસાય પૂયન દીકરા દીધા મારા ઉગાને વસસાય દીકરા દીધા ત્રણ પેઢી લઈ ગઈ પણ આજ મારી ગેરડીને બોલી કોઈ પાળી નહીં આને મારી ગેરડી ગાંડી બની હો નાની મોટી ચોરીઓ કરે રાણપુરમાં ચોરી કરવા ગયા રાણપુરમાં ચોરી કરવા ગયા પણ આ તો ધર્મની કફા મરજી છે જો ધર્મની બોલી માથે નો રહી ને કોઈ કે દિલ્હી માણા મારે દેવી માણા નથી મારતી હા આપણી કરેલી આપણે ભોગવવી છે દેવીની બોલી માથે રહેવું હોય ને મરજી વાત આવવું પડે બધું ત્યાગી દેવું પડે એ દેવીનું થવાય છે પોતાના પારકા પોતાના કરવા પડે એ દેવીનું થવાય છે ભાઈ દાદા ભાયા દાદા વિસાદાના રાણપુર ગયેલા ચોરી કરવા ત્યાં એક ભાઈ પકડાઈ ગયા ભાયા દાદા એ પકડાઈ જાય કઈ દુઃખમાં દેવી સાંભળે હો રાણપુરમાં દાદા ભાયા પકડાઈ જાય એક ભાઈ ભાઈ પકડાઈ જાય એક ભાઈ પકડાય એક ભાઈ ભાગી જાય
તઈ નાનો ભાઈ પોતાના મોહાળમાં ગયો પોતાના મામાને વાત કરો મામા એ ભાઈઓ અમે શોધી કરવા ગયા મારો ભાઈ ભાઈઓ પકડાઈ ગયો છે નાચ તું ભલું કરે ને સાહેબ કોકને દુઃખ હોય ને પછી દુઃખમાં ભાગ લઈ ગયો ભલે માણા જોહર ઉદે તો કાઈ ન પણ એની જીવી જોહર દે આની આ જગ્યામાં દેવી જમવા ઉતરી છે અમુક સાહેબ અમારે નાવડિયા અમારે ગુણોદિયા પરિવાર એક મહિનાથી ધંધા પાણી મૂકીને અહીં બેઠા છે આ ભોગ છે અમારી નાચનો ભોગ છે એક વાર ચાલી ગયો આવો મારા બાપ આવો ભોગ કોણ આપે નાચ નાચનું ભલું મળી અમારે કાઈ જોતું નથી પણ એક તારી રતિનો હિસાબ હોય અરે ભાઈ જો મારી તારા થઈને બેઠા હોય ને મારી તારા થઈને બેઠા હોય તો મારી અમર ક્ષેત્રજીને મારી નાચની દીવ્યું ને હો કે મારી નાચ લાવું મારું પ્રેમને ટાણું અને મારી નાચ આ જગ્યામાં કદાચ મને ભાયા હિસાબી દેવી મને ઉગાની જીવની ટકોરો મારે અને જો ટકોરે આવીને ભી નો રહો ને તો મને ઉગાની જીવી મને જીવાની જીવી મને ખોટ લાગી જાય મારી નાચ તો તામરી નાય મામા મોહળિયા કોશિશ મળી ક્યાં વઈ ગઈ અમુડિયા બસલા માથા મળી અને ખરખરની વેલા ભાઈઓને વિશ્વ મળી રામ લખમણની જોડી તૂટી ગઈ મળી તને સારું લાગે મારી હગત ઘડિયાળ તું જવાબ નથી દીધી મળી ગેલની તું તારી ગેરડી હાથ ખાઈ જો આ મારી નાય આ બધું ગેરડી કરી રહી છે એકી મારી બોલીનો ગ્રાહક કરો બોબઈ નો હતો અને દીકરા આજ મારી પરિપૂર્ણ મારી બોલી બોલ્યા પાળી એટલે મેં ગેરડીએ બતાવી છે મારી હશે રે માણા તો મારી કદાચ ભૂલી જાય તો તું ક્યાં માણા ભૂલ થાસ દેવી ધારાવાળી ને કે રાણપુરની માઈલ પર એમ કહેવાય જેલની માઈલ પર મોટા ભાઈને ભાયા ને પીરો તો ને ત્યાં મારી જેલની જેલ ઊભી રહી હો ખમા મારા ભાયા દીકરા તને જાજી ખમા મારી બોલી પાળી જતો હોય મારી ગેલડી ની કાઈનો હવા રોગે અને તો નિર્દોષ નો છોડાવું ને તો મને ભાટલાની ગેલડી મને ખાધું ખોટું થઈ જાવ આ દેવી તમારી નાઈટ બધું કરી દે શું લેવા ન કરાય સતી નો શબ્દ ગુરુ બોલ જાય કરે લખ્યા કરતાર સસી ઓનર કરો ભલે ફાંસીનો હુકમ છૂટી ગયો કે કાલનો હોવાર એટલે પાયાને કહેશે ફાંસીના માસડે પણ માં જગતને દયા નહીં આવે જગત તો કોઈ બસાવા નહીં આવે
પણ વળી તું બોલી સો જોજો બોલી મારી બીજી બોલી પાડતી નહીં તો ખોટું બોલતો નહીં મને કે હું કેમ નહીં ખોટું ન બોલું મારી વસ્તી તો કમોદે મરવા દઉં ને તો દુનિયાની માલમાં બાપા ભાયા હિસાબે જીવી દે મને ઉગાડની જીવી દે કોઈ પડે છે મારી નાખો એક દી ખોટું બોલવા ઊભી થાતી નહીં તરી પેઢીનું કોઈ ન જાવા દેતી નહીં તરી પેઢી કોઈ ન જાવા દેતી નહીં પાસીના માસલે કહેવાય દેવી પાસી સેવી હોય દેવી એવું કામ કરે આથી વિશેષ એવી જોવા ક્યાં મળે બરોબર આ એની દેવી સંસ તેથી એમ કહેવાય ફાસીના માસલે જે ઉગા દાદા ભાયા દાદા વિશા દાદા ભાયા દાદાને લઈને આવી હો રાજકોટની જગ્યામાં બે પાલી એમ પૂજા પોકેજો મારી માં કેરળની બોલી પાલે પછી એક ભાઈ ગયા કચ્છમાં અને એક ભાઈ રાજકોટમાં રહ્યા રાજકોટિયા આ મારો રાજકોટિયા પરિવારનો ઇતિહાસ છે પણ મેં વાત કરીને સાહેબ કે ધર્મ તો એની છે ભરતભાઈ કોઈ માણા એવા નથી ધર્મ દેવી એની છે આપણે આપણો સવારે બોલી સાહેબ કે મારી મારું આ દુઃખ મારું ઓલું દુઃખ મારી આ દુઃખ પડ્યું ઓલું દુઃખ પડ્યું પણ કોઈ દેવીને પૂછ્યું નહીં મારે તને શેનું દુઃખ તને શેનું ઓહો મારે તને શેનું દુઃખ ચાર ભાઈઓ દેવી પૂજવા બેઠા પણ ચારે ને ભાઈ થોડું દુઃખ પડી ગયું આથી 10 વર્ષ થઈ ગયા દેવી પૂજા પણ 10 વર્ષની માલમાં મિત્રો બધું આપ્યું દેવી પણ લીલા લેર માયા ધન ડોલો રેડિયો બોલાય પણ માં 100 મહિનાનો બાળો હતો ને દેદી તેનો મુજાવર બનાવ્યો હતો એનું બાવડું જાય એનું પંખીડાનો પ્રાગ ઓટલો બની સદરનો ઝાડવો બની ગઈ છે મારી હગત ઘડિયાળ આ ચાર યાદ મને કદાચ સંસારી બોલી કોઈ પણ તારી વાત નહીં ઉભારી આવે મારી અને તને નહીં પૂછ્યા હોય ભુવન ગતિ નહીં પણ સાહેબ તોય દેવી પાસે આવડા પડતો મારી
यदि मुकेशिया सरोज मालपा साहेब पीड़ा आती ने कभी हम 4 कलाक ऑपरेशन करतो दवाखाने में मालपा देवी पाए होतो तो रवा दे मरी देवी भरोसा न बटन बनी पीड़ा जाए थाती हुई खड़ो हो पाठानो बांधरो पीड़ा नो जाने दवाखाना में माइपा दाखल थियो ऑपरेशन नो काणो आयो समय आयो ने सब देवी हाई कि वस्तु तो रोती थी आशार भाइयों तो रोता था पर नाना बसला रोता था कुर्बानी जगह में अधिकरी रोती थी नाना छोकरा रोवे भुआ रोवे मड़ी सुले बारे वादा सजन डॉक्टर बनी दीदी बोली कुर्बानो रखो बाप आवी ने बोलो मड़ी विशेष 4 कलाक ऑपरेशन आयलू ती सत्संग डॉक्टर पड़ी અને માથે ઉભો તો કે મુકેશિયા નદી તર ઓશળું આહુડું પડવા દઉં અને તર હોના હાઈક્યા નો બનાવું એટલે મોરબાની જગ્યાની માલપા મને રખાની દીવીને મને 4 ભાઈઓને મને ઓળખતો ન જગ્યા મામા बाप एक दुख पीड़ू से हमारे प्रकाश भाई ने पण दुख पीड़ू साहब एने पण बहु आहुड़ा पड्या છે मनी मुकेश भाई ने दुख पड्યું जीतू भाई ने दुख पड्યું प्रकाश भाई ने दुख पड्યું दीदी जग्या में आजीरा गया बसना रोवे अदेवी के पुकार करक मड़े अमन कमोते मरवा देती ए मारा बाप की देवी मारा तारी क्यों हुई ने मारा बाप हुआ दी देवी मारा बाप जीवन देवी तारे क्यों हुई तू कई ले पर मारी वस्ती मारे केવું પણ કોઈ મારી વસ્તી મને ઓળખતી નથી કોઈ મારી વસ્તી મારું માનતી નથી આટલું દુઃખ બતાવ્યું ને કોઈ મારી વસ્તી ઓળખી નહીં મને તાઈ મારી નાચ દેવીનો ઓળખો થયો મારી તારો ઓળખો ન કરો તો જગતમાં કેનો કરવો આ લાવવાનો ઘેરો દેખાવા દીધી આ લાવવાનો ઘેરો
ના બસલા રોવે રેવા દે હતો ઈ મને બધું હારી ગયા મારી હવે રેવા દે મારી દુઃખ લઈ લે પણ તેથી મારી માં હગત ખોડિયાને દુઃખ હતું મારી ને આ વસ્તીને દુઃખ હતું નહીં પેલા તો એને દુઃખ હતું કે મારી વસ્તી દુખી હોય મને હગત ખોડિયાને મને પેલા દુઃખ મારી નાખ્યો પણ મારી વસ્તી સતાય મને ઓળખી નહીં તાઈ મારી હગત ખોડિયાને મારા બાપ રખા પાસે ગયો કે મારા બાપ રખા ખાને કે મારી વસ્તીને મારી વસ્તી ઓળખતી નથી મને કદી મારી હગત ખોડિયાની કીધી કરે મારી હગત ખોડિયાની કીધી કરે મારી જજી હું નાનો હતો ને નિલીશ્યો મને તારી ગદીની નથી ખબર પડતી તે મને બાવડું ચાલ્યું તું મારી હગત ઘોડિયા મારી ગેલડી મેરણી મારા બાપ ઉગાડી દીધું મારા બાપ જીવાડી પછી 10 વર્ષ થઈ ગયા 10 વર્ષના વાળા વીતી ગયા પછી મેં તને નિલીશ્યો કીધું તું મળી મારી તું મને ભૂવો બનાવતી હોય ને શરીરને ઢાંકવાનું એક તેજ જો મને દેતી હોય ને તો મને શેતરતી નહીં પણ આજ તું મને શેતરી ગઈ છે મારી વસ્તુનું દુઃખ મારી તને દુઃખ નહીં મને ભુવાને દુઃખ તને દુઃખ નહીં મારી વસ્તી મારી નાય મને નિલિશિયાને મને શેતરતી દેવી તો નો આવી પણ મોરબાનો મારો બાપ રખો હાથમાં લાકડી આટિયાળી પાઘડી અને ભુવા બહાય બોલ્યો ખમા ખમા નિલેશિયા મોરબાનો રખો છો મને ઓળખે હા બાપજી આ મારા ધરતીના ધણી શું છે મને કહી લે કે નિલીશિયા એકદીને સમય જેમ વસ્તી રોવે છે દેવી હોને રોવે છે જેમ વસ્તી રોવે છે ને એમ મોરબાની જગ્યામાં હકત ઘોડિયા રોવે છે કે મારા બાપ કેને રખા હું શું કરી દઉં તેથી ભૂવો એમ કહેતો તો મારા બાપ રખા હું શું કરી દઉં કે નિલીશિયા એકદમ મુઠ્ઠી ઘણું પોતાની દેવીને જમાય મને મોરબાનો રખાને જમાય અને તારી વસ્તીની માલિકા કોઈ એવો બોલીનો ગરાગો બની જાય અને તારી વસ્તીને જો સરસર ઢોકર નો બની જાય અને તારી બુદ્ધિ વસ્તી એ તારી વસ્તી એટલે બુડે છે ને પણ એને તારી નો લઉં ને તેથી મોરબાની જગ્યામાં મને હગત ખોડિયાને ખોઈડ પડી જાય મને ધોબે ને ધોબે આહુડે રોઈ છે વસ્તી ઈ તાણોની સમય હામરે સમરી નાચ હા જેદી આલુ કોઈ આહુડું ઋષિ એવું જગતમાં કોઈ નથી મારી નાયતાનું આહુડું ઋષિ એવું કોઈ કોણ છે મારા આહુડા કોણ છે મારા બાપ ઉગાઈ દીવી મારા બાપ ભાયા સઈ દીવી પોતાના દીકરા
જેમ દીકરાને પોતાની માં હાંભળે ને એમ દેવી હાંભળે. મારી વસ્તી આહુડા પાડોમાં રહેવા દ્યો. મને આહુડા નો હારા લાગે. અને આ સમયના ટાણું સમરી નાઈટના પગમાં પડી એના પગમાં પડીને માંગી લ્યો. અને કદાચ જો તમારી મનની પૂરી નો કરી દે ને તો મારા દાદા ઉગાની દેવીને ખોજ પડી તમારી નાખો. સાંભળે પણ જોજે જોજે આ ધોળી વસસી નો રે તારી બોલી માથે ક્યાં નો એનો ઉડા કુવામાં ઉતારી એના વરતડા વાઢતી મારી નાચ રણનો સમય છે. આ ચાર ભાઈ બેઠા છે ને એના પગમાં પડો. એને ઓશિયાળા હુડા એના પગમાં છો. લે મળી આ કાસો નિભાડો. હવે તારી સિવાય આનું કોઈ નથી મળે. હવે જગતમાં જો એનો સર્જન ડોક્ટર તું છો, એનો વકીલ તું છો, એનો જજ તું છો, એનો પાલન હારે તું છો, સારણ હારે તું છો. નો શેતરતી આજના લાવરાનો ઘેરો હવે તને કોણ મને તને કોણ હફાવે મારા બાપ ઉગા ગયા ને તે પછી મારી માં આ કંકુએ મારી ના ધોળા વસ્ત્રો ધારણ કરી દેવીનો ઓખણ જીવડો જગાવ્યો તો એમ મારી જગતને માલ માતાની મસ્તી રોવે છે. મારી માં કંકુઆઈ રોતી દીને એમ રોવે છે. મારી મને મુકેશિયા જુડાને મને મુકેશિયાને મને શિશરતી મને નરસિયાને મારા ધરતી ના તમે મારા બાપ રખા એ મારા બાપ રખા એ મારા હસન સહનું ભાગ્ય તો તું છો મારા બાપ
મોરબાના રખા તારા કહેવાથી એકથી તારા કહેવાથી આ વસ્તીએ તે રસ્તો એને બતાવ્યો ને તે રસ્તો એને સીધાડ્યો કે આ રસ્તે હાલો આ માર્ગે હાલો અને કદાચ જો તમારી દેવી ઉઠી ગઈ હોય દેવીને જો હિમાલયથી પાછી નો લાવું ને તો મને મોરબાના રખાને ખોટ લાગી જાય ઓ